તો આ બાળક કહે છે કે સાહેબ તમે પબ્લિકલી મને બેન્ચ પરથી નીચે વ્યવસ્થિત બેસવાનું કીધું, મારો ઈગો હર્ટ થયો છે, તમે મારી માફી માંગો. મેં કીધું બેટા તારો ઈગો હર્ટ થયો છે, મને દુઃખ થયું, પણ માફી તને માંગવી જોઈએ. ના તમે મારી માફી માંગો, હું પાછો કાલે કોલેજમાં આવીને એ બેન્ચ ઉપર બેસવાનો છું, ઉપર બેસવાનો છું, ને તમે ત્યાં આવીને પબ્લિકલી લોકો સામે મારી માફી માંગજો, કારણ કે મારી ઇમેજ ને ઠેસ પહોંચી છે. અન્ય જે વિદ્યાર્થીઓ છે, જે લોકોને અમે વારે ઘડીએ કોલેજથી બહાર યુનિફોર્મમાં હતા, નહોતા આવતા, એમને ઠપકો આપેલો હતો, એ લોકો કે અમે કોલેજમાં વગર યુનિફોર્મ જ આવવાના છીએ. ને અચાનક જ રાજવીરે મારા ઉપર હિંસક હુમલો કરીને જોરથી ઝાપટ મારી, જેના કારણે મને તમર ચડી ગયેલ ને જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી પર આપીને તેઓ ગયા હતા કે તમે કોલેજની બહાર નીકળજો, અમે તમને જોઈ લેશું. મેં અમારા પ્રાધ્યાપકોનું વિચારીને પહેલીવાર પોલીસ કમ્પ્લેન એટલે કરું છું કે આજે જો આવા વિદ્યાર્થીઓને હું નહીં રોકું તો આ વિદ્યાર્થીઓ કાલના દિવસે મારા અન્ય વિદ્યાર્થીઓ ઉપર પણ આક્રમણ કરી શકે છે, જેમનામાં આટલી શરમ નથી કે ભાઈ પ્રિન્સિપલ ઉપર હાથ ન ઉપાડાય. મારા અન્ય પ્રાધ્યાપક પણ સુરક્ષિત નથી. એટલે મેં તો મારું આટલું કર્તવ્ય કર્યું છે કે મારી કોલેજની સુરક્ષાને વિચારતા આજે પોલીસના ધ્યાન ઉપર આ આખો કિસ્સો લાવેલ છે. પછી આગળ જે એક્શન થાય વિલ સી ટુ ઇટ કે ભાઈ આવું કાર્ય પછી કોઈ પણ કોલેજમાં ન થાય. પહેલા કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે એમનું બાજવાનું થયું હતું, પણ તેમણે ધાક ધમકી કરીને તે વિદ્યાર્થીથી પોતાની કમ્પ્લેન પાછી ખેંચાવી લીધેલ હતી.